આવતીકાલે એટલે કે 1 સપ્ટેમ્બરથી ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે અને એ ફેરફારને લીધે સીધી અસર સામાન્ય માણસના પોકેટ પર પડી શકે છે। ચાંદી સોના બાદ હવે ચાંદી પર પણ હોલમાર્કિંગ ફરજિયાત થયું છે। હોલમાર્કિંગ ફરજિયાત થતાની સાથે જ ડુપ્લિકેટ અને છેતરપિંડીના જે કિસ્સાઓ થતા હતા તે હવે નહીં થાય, એટલે કે હોલમાર્કિંગથી ખ્યાલ આવશે કે આ અસલી ચાંદી જ છે। સેકન્ડ થિંગ, એલપીજીના ભાવ વધી શકે છે। આવતીકાલે 1 સપ્ટેમ્બરે એલપીજીના ભાવ વધવાની શક્યતાઓ સામે આવી છે। એટીએમ, ઘણી બધી બેંકો એટીએમ રિલેટેડ પણ ચેન્જીસ કરવા જઈ રહી છે કે એટીએમમાં કેશ વિડ્રો કરો છો તેની પર પણ હવે લિમિટ મૂકવામાં આવશે। સાથે જ એસબીઆઈ કાર્ડ હોલ્ડર છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડ હોલ્ડર છો તો ઓટો ડેબિટમાં જો ઓટો ડેબિટ સક્સેસ નથી જતું અને નિષ્ફળ થાય છે તો 2% વધારે ચાર્જીસ ચૂકવવામાં આવશે। ફિક્સ ડિપોઝિટ, એફડીના ભાવ વધારામાં પણ આવતીકાલે ફેરફાર થઈ શકે, એટલે કે વ્યાજ દરોમાં પણ ફેરફારના ચાન્સીસ છે। આવતીકાલે 1 સપ્ટેમ્બરથી ઘણા બધા એવા ફેરફાર થવા જઈ રહ્યા છે કે જેની સીધી અસર સામાન્ય માણસ પર પણ પડી શકે છે। પોસ્ટની વાત કરીએ તો કોઈક વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ પોસ્ટ કરવા માટે હવે સ્પીડ પોસ્ટ તરીકે જ તે વસ્તુને મેન્શન કરવામાં આવશે, સામાન્ય પોસ્ટ તરીકે લેવામાં નહીં આવે, એટલે કોઈ પણ વસ્તુ હવે સ્પીડ પોસ્ટ તરીકે જ મેન્શન થશે। 1 સપ્ટેમ્બર આવતીકાલથી ઘણા બધા નિયમોમાં ચેન્જીસ જોવા મળશે।